ડભોઈ અને કરજણ હાઈવે પર ભયાનક એક્સિડન્ટ થતા જેમ કે તમે સ્ક્રીન પર વિડીયો જોઈ શકો છો। જેમ કે છે કે ગઈકાલે 5 વાગ્યાના ગાળામાં ડભોઈ અને કરજણ હાઈવે પર રિક્ષા અને બાઇક ચાલક વચ્ચે જોરદાર ટક્કર થતા જે બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે। વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી નાખજો। જ્યાં મિત્રો તમને ખબર છે આપણે ગુજરાતભરની માહિતી તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો ડભોઈ અને કરજણ હાઈવે પર જે રીતના ભયાનક એક્સિડન્ટ થતા જે બાઇક ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। જેમ કે બાઇક જે તમે સ્ક્રીન પર જોયું કે ભાઈ બાઇક જે છે રિક્ષાના આગળના ભાગે જે છે આખી ઘૂસી ગયેલી છે। એમ કહે છે કે બાઇક ચાલકે સ્પીડમાં આવતા જે રીતના આ રિક્ષા ચાલકે બચાવવાની કોશિશ કરતા પરંતુ આવું ના થયું અને છેવટે બંને દુર્ઘટના થતાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાના સમાચાર જે રીતના તમને બતાવવામાં આવી રહ્યું છે। મિત્રો વાત કરવામાં આવે તો આજે ગઈકાલે 5 વાગ્યાના ગાળામાં જે આ બનાવ બન્યો હોવાના જે રીતના આપણને માહિતી મળી છે। આ માહિતી જે રીતના આપણને આપવામાં આવી છે કે ભાઈ કે ગઈકાલે જે રીતના આ ઘટના બની છે કે મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો જે ઘટનાઓ છે ને અત્યારે ખૂબ બની રહી છે। ત્યારે એવી જ ઘટના જે ડભોઈ અને કરજણ હાઈવે પર જે બની હોવાના સમાચાર મળી રહ્યા છે। જે રીતના રિક્ષાની અંદર લગભગ 6 વ્યક્તિઓ બેઠેલા હતા અને બાઇક સવાર પર 2 વ્યક્તિ બેઠેલા હતા અને જે ડ્રાઈવર ડ્રાઇવિંગ કરતા હતા એમનું મૃત્યુ થયું અને જે પાછળ બેઠા હતા એમને તાત્કાલિક સારવાર માટે પણ લઈ જવામાં આવ્યા છે અને રિક્ષામાં બેઠેલા તમામ જે પેસેન્જર હતા એ તમામ સુરક્ષિત હોવાના સમાચાર જે રીતના આપણને માહિતી મળેલી છે। જ્યાં મિત્રો એટલે કે રિક્ષામાં બેઠેલા વ્યક્તિ એટલા માટે બચી ગયા કે જે બાઇક હતી એ રિક્ષાના આગળના ભાગે ઘૂસી ગયેલી છે એટલે જે પેસેન્જર હતા એ તમામ પેસેન્જર પાછળ બેઠેલા હતા એના કારણે તમામ પેસેન્જરને એક પણ વાગ્યું નથી હોવાના જે રીતના આપણને માહિતી મળેલી છે। જ્યાં મિત્રો આજની વિડીયોની અંદર આટલું તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું। જય હિન્દ, વંદે